નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું ધોરણ 5 વિષય અંગ્રેજી, તેની એક્ટિવિટી 4A. ઓકે, તેમાં આપણે જોઈશું એક નાનકડી વાર્તા છે. ચિત્ર જુઓ, તેનું વર્ણન તમારા શિક્ષક પાસેથી સાંભળો અને વાંચો. અ લવલી ફેર એટલે કે એક સુંદર મેળો. ફેર એટલે થશે મેળો. આગળ જોઈએ આપણે તેનું ભાષાંતર. તો જુઓ, બક્ષીપુર ઇઝ અ સ્મોલ વિલેજ. સ્મોલ એટલે થશે નાનું. બક્ષીપુર એ એક નાનું ગામ છે. ધેર ઇઝ અ ફેર ઇન ધ વિલેજ ટુડે. ટુડે એટલે આજે, ફેર એટલે મેળો, વિલેજ એટલે ગામમાં. આજે આ ગામમાં મેળો છે. ઇટ ઇઝ ઓન ધ રિવર બેંક એટલે કે તે નદી કિનારે છે. રિવર બેંક એટલે થશે નદી કિનારો. મેન, વુમન એન્ડ ચિલ્ડ્રન્સ આર ઇન ધ ફેર એટલે કે મેળામાં પુરુષો, સ્ત્રીઓ અને બાળકો છે. આગળ જોઈએ. લુક એટ ધ શોપકીપર્સ એટલે કે પેલા દુકાનદારને જુઓ. ધેર શોપ્સ આર સ્મોલ તેની દુકાનો નાની છે. ધેર આર ટોય શોપ્સ એન્ડ ફ્રૂટ શોપ્સ ઇન ધ ફેર. અહીં રમકડાની દુકાન અને ફળોની દુકાન પણ છે. ધેર આર ટી સ્ટોલ્સ ઓલ્સો. અહીં ચાની દુકાન પણ છે. રાની એન્ડ રહીમ આર એટ ધ ફેર. રાની અને રહીમ મેળામાં છે. રાની ઇઝ 5 years old. રાની છે તે 5 વર્ષની છે. રહીમ ઇઝ સ્ટડીંગ ઇન ધ સ્ટાન્ડર્ડ 5. રહીમ છે તે 5મા ધોરણમાં ભણે છે. આગળ જોઈએ. રાની સેઝ, રાની કહે છે, ઇઝ ધેર અ બલૂન મેન ઇન ધ ફેર. શું આ મેળામાં ફુગ્ગાવાળો છે? રહીમ સેઝ, રહીમ કહે છે, યસ ધેર ઇઝ. હા, તે છે. રાની કહે છે, વેર ઇઝ હી. રાની પૂછે છે, ક્યાં છે તે? રહીમ કહે છે, લુક, જો, હી ઇઝ નિયર ધ ટી સ્ટોલ. તે ચાની દુકાન પાસે છે. રાની કહે છે, અહીંયા તમને અખિલ આપેલું છે, પણ અહીંયા કરવાનું છે તમારે રહીમ કરવાનું છે. ઓકે, અહીંયા હું સ્પેલિંગ લખ્યું છું, તમારે રહીમ કરવાનું છે. રહીમ, હુ આર ધોઝ ચિલ્ડ્રન. પેલા બાળકો કોણ છે? રહીમ કહે છે, દે આર માય નેબર્સ એટલે કે તે મારા પડોશી છે. નેબર્સ એટલે પડોશી. દે આર અશીફ, જોસેફ, વેદાંત, ભાવિક એન્ડ નચિકેતા. તે અસીફ, જોસેફ, વેદાંત, ભાવિક અને નચિકેતા છે. રાની કહે છે, વોટ આર ધે લુકિંગ એટ. રાની કહે છે કે તે શું જોઈ રહ્યા છે? રહીમ સેઝ, કલરફુલ બલૂન. રહીમ કહે છે તે રંગબેરંગી ફુગ્ગાઓ જોઈ રહ્યા છે. રાની સેઝ, વોટ ઇઝ ધેટ રહીમ. રાની કહે છે કે તે શું છે રહીમ? રહીમ સેઝ, ઇટ ઇઝ કોલ્ડ મેરી ગો રાઉન્ડ, ઇટ ઇઝ સ્મોલ. રહીમ કહે છે તે ચકરડી છે, તે નાની છે. લુક એટ ધ જાયન્ટ વ્હીલ નિયર ધ મેરી ગો રાઉન્ડ, ઇટ ઇઝ હ્યુજ. જો, ત્યાં પેલો ચકડોળ છે ચકરડીની પાસે, તે ખૂબ વિશાળ છે. રાની સેઝ, લેટ્સ બાય આઈસ્ક્રીમ. વેર ઇઝ ધ આઈસ્ક્રીમ સ્ટોલ. રાની કહે છે, ચાલ આપણે આઈસ્ક્રીમ ખરીદીએ. આઈસ્ક્રીમનો સ્ટોલ ક્યાં છે? રહીમ સેઝ, ઇટ ઇઝ અંડર ધેટ ટ્રી નિયર ધ જાયન્ટ વ્હીલ. તે ઝાડની નીચે અને ચકડોળની પાસે છે. રાની સેઝ, લેટ્સ ગો ધેર. રાની કહે છે, ચાલ આપણે ત્યાં જઈએ. આઈ વિલ ટેક અ બિગ કપ.
હું મોટો કપ લઈશ. રહીમ કહે છે ઓકે. રહીમ કહે છે સારું. ત્યારબાદ આગળ જોઈએ. રાની સેઝ હુ ઇઝ ધેટ મેન. રાની કહે છે આ માણસ કોણ છે. રહીમ સેઝ હી ઇઝ જગલર. તે એક જાદુગર છે. ધેટ ઇઝ અ બોક્સ ઇન હિઝ હેન્ડ. એટલે કે તેના હાથમાં એક બોક્સ છે. ઇટ ઇઝ એમ્પ્ટી. તે ખાલી છે. ધેર આર બોલ નિયર હિમ. તેની નજીકમાં ઘણા દડાઓ છે. બોટલ્સ આર ઓન ધ ટેબલ. બોટલ છે તે ટેબલ પર પડેલી છે. રાની સેઝ રહીમ લુક એટ ધેટ ગર્લ. રાની કહે છે રહીમ જો પેલી છોકરી. શી ઇઝ રોપ વોકર. તેણી દોરડા પર ચાલનાર છે. શી ઇઝ ઓન ધેટ રોપ. તે દોરડાની ઉપર છે. ધેર ઇઝ અ લોંગ બેમ્બુ ઇન હર હેન્ડ. બેમ્બુ એટલે થશે વાંસ. વાંસનો જે આવે છે લાંબો એ તેના હાથમાં છે. ધેટ ઇઝ હર ફાધર. તે તેના પિતાજી છે. ધેટ ઇઝ હિઝ ડ્રમ. અને તે તેનો ઢોલ છે. રહીમ સેઝ વાવ ઇટ્સ અ વન્ડરફુલ ટ્રીક. રહીમ કહે છે વાવ તે એક સુંદર કરામત છે. બક્ષીપુર ફેર ઇઝ લવલી ફેર. બક્ષીપુરનો મેળો એક સુંદર મેળો છે. આગળ આપણે એક્સરસાઇઝ જોઈએ. એક્ટિવિટી 4B. નીચેના શબ્દો તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે મોટેથી બોલો. એટલે કે આ શબ્દો છે તે આપણે બોલવાનો છે. અ બાઝાર, અ જાયન્ટ વ્હીલ, અ લવલી ફેર, અ ટી સ્ટોલ, વુમન, અ મેરીગો રાઉન્ડ, અ લોંગ બામ્બુ, નેબર્સ એન્ડ આઈસ્ક્રીમ સ્ટોલ અને અ રોપ રાઇડર. હવે નીચેના શબ્દોની જોડ તમારા શિક્ષકની મદદથી મોટેથી બોલો. એટલે કે આ શું છે બહુવચન છે. જુઓ શોપ છે તો શોપ્સ, ટોય છે તો ટોયઝ, સ્ટોલ છે તો સ્ટોલ્સ, બોલ છે તો બોલ. એવી જ રીતે આ બાજુ જે આપેલા છે તે મેન છે તો અહીંયા પણ મેન, પરંતુ અહીંયા એ છે અને અહીંયા ઈ છે. ઓકે. અહીંયા વુમેનમાં પણ એ અને ઈનો ફેર છે. ઓકે. એવી જ રીતે મેન આવે ત્યાં શું કરવાનું તમારે બહુવચનમાં ફેરવતી વખતે MAN ની જગ્યાએ તમારે MEN લખવાનું છે. ત્યારબાદ ચાઇલ્ડ છે તો તેનું ચિલ્ડ્રન થશે. વાઇફ છે તો તેનું વાઇવ્સ થશે. નાઇફ છે તો તેનું નાઇવ્સ થશે. આવા ઘણા બધા શબ્દો તમને સ્વદેપોથીમાં પણ આપેલા છે. જુઓ ઉપરની શબ્દ જોડની યાદીમાંથી પાઠમાં આવેલા શબ્દો તેની જોડ સાથે નીચેના કોષ્ટકમાં લખો. તો આપણે અહીંયા લખીશું પહેલામાં અ શોપ અને અહીંયા લખીશું શોપ્સ. ઓકે. ત્યારબાદ છે અ ટોય તો અહીંયા લખીશું ટોયઝ. ત્યારબાદ છે અ સ્ટોલ તો અહીંયા લખીશું સ્ટોલ્સ. અ બોલ અહીંયા લખીશું બોલ્સ. ત્યારબાદ છે અ હેન્ડ અહીંયા લખીશું હેન્ડ્સ. ત્યારબાદ છે અ મેન અહીંયા લખીશું મેન. અ વુમન અહીંયા લખીશું વુમન. આગળ છે અ ચાઇલ્ડ તો અહીંયા લખીશું ચિલ્ડ્રન. ઓકે. આ શબ્દો તમારે તમારી બુકમાં લખવાના છે. આગળની એક્ટિવિટી જોઈએ. એક્ટિવિટી 4C. તમારા શિક્ષકની મદદથી વન અને મેની પ્રવૃત્તિ કરો. તે પછી નીચેના વાક્યો ધ્યાનથી વાંચો. આપેલ ખાનામાં ઉદાહરણ પ્રમાણે ચિત્ર દોરો. જુઓ અહીંયા તમને ઉદાહરણમાં આપેલું છે ધીસ ઇઝ અ ફ્લાવર. તો એક ફ્લાવર છે એટલે અહીંયા ઇઝ. ધીઝ આર ફ્લાવર તો કે અહીંયા ઘણા બધા ફ્લાવર છે તો અહીંયા શું આવ્યું આર. એવી જ રીતે અહીંયા છે ઇટ ઇઝ અ ફ્રોગ.
એટલે ફ્રોગ એટલે થશે દેડકો. જો તમને દેડકાનું ચિત્ર દોરતા ના આવડતું હોય તો તમારે આવી રીતે એક ગોળ રાઉન્ડ કરી દેવાનું અને અહીંયા શું લખવાનું તમારે? ધીઝ આર ફ્રોગ્સ. ઓકે, ધીઝ આર ફ્રોગ્સ આવું લખવાનું છે અને અહીંયા તમારે 5 દેડકા દોરી દેવાના છે. ઓકે, ત્યારબાદ આવે છે ધીઝ આર 9 કાઇટ્સ. તો તમારે 9 પતંગ દોરવાની છે. આવી રીતે 9 પતંગ તમારે તમારી રીતે દોરવાની છે. તમને જેવી આવડે એવી પતંગ દોરવાની છે. અહીંયા લખીશું ધીસ ઇઝ અ કાઇટ. ઓકે, અહીંયા તમારે એક જ પતંગ દોરવાની છે. ત્યારબાદ આગળ છે ધીસ ઇઝ અ ચોકલેટ. તો તમારે અહીંયા શું દોરવાની છે? એક ચોકલેટ દોરવાની છે આવી રીતે. ઓકે, અને અહીંયા લખીશું આપણે ધીઝ આર ચોકલેટ. અહીંયા તમારે ઘણી બધી ચોકલેટ દોરવાની છે. ઘણી બધી એટલે 4 થી 5 ચોકલેટ દોરી દેવાની. પછી આગળ છે ધીઝ આર નાઇફ્સ એટલે કે છરી. તો અહીંયા તમારે છરીનું ચિત્ર દોરવાનું છે. જો તમને ના આવડે તો અહીંયા ગોળ આવી રીતે ટપકા કરી દેશો તો પણ ચાલશે. ત્યારબાદ અહીંયા એક ટપકું કરવાનું અને લખવાનું કે ધીસ ઇઝ અ નાઇફ. ઓકે, ત્યારબાદ છે ધીઝ આર માઇસ. માઇસ એટલે થશે ઉંદર. ઉંદર દોરતા ના આવડે તો તમારે આવી રીતે દોરી દેવાનું અને અહીંયા લખવાનું એક ઉંદર દોરવાનું અને લખવાનું કે ધીસ ઇઝ અ માઉસ. ઓકે, આગળ આપણે જોઈશું એક્ટિવિટી 5A. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો. તો જુઓ, પહેલું છે ધ બલૂન મેન ઇઝ નિયર ધ આઈસ્ક્રીમ સ્ટોલ. તો ત્યાં શું આવશે? ખોટું આવશે. અ મેરી ગો રાઉન્ડ ઇઝ હ્યુજ. તો ત્યાં પણ ખોટું. ત્યારબાદ છે એન આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી. તો ત્યાં આવશે ખરું. અ રોપ વોકર ઇઝ ઓન ધ રોપ. તો ત્યાં પણ આવશે ખરું. ધ બોટલ્સ આર ઓન ધ બોક્સ. તો ત્યાં આવશે ખોટું. આગળ જોઈએ એક્ટિવિટી 5B. 6 મિત્રોના 2 જૂથ બનાવો. એક જૂથ એના વાક્યોની ચિઠ્ઠી બનાવી લે અને બીજું જૂથ બીના વાક્યોની ચિઠ્ઠી બનાવી લે. હવે બંને જૂથ પોતાના જોડીદાર શોધે. જોડી બન્યા પછી બંને પોતાનું વાક્ય વર્ગ સમક્ષ રજૂ કરો અને નીચેના વાક્યોને જોડો. તો જુઓ, આપણે અહીંયા શોધવાનું છે ધ બલૂન મેન ઇઝ તો કે નિયર ધ ટી સ્ટોલ. એવી રીતે ધ જાયન્ટ વ્હીલ છે તો કે નિયર ધ મેરી ગો રાઉન્ડ. ધ આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ તો કે અંડર ધ ટ્રી. અ રોપ વોકર તો કે ઓન ધ રોપ. ધ બોટલ્સ આર તો કે ઓન ધ ટેબલ અને ધ બોક્સ ઇઝ ઇન ધ જગલર્સ હેન્ડ. ઓકે, આવી રીતે જોડકા જોડી દેવાના છે અને પછી અહીંયા વાક્ય બનાવવાનું છે. જુઓ, તમને પહેલું વાક્ય આપેલું છે ધ બલૂન મેન ઇઝ નિયર ધ ટી સ્ટોલ. તો અહીંયા આપણે લખીશું ધ જાયન્ટ વ્હીલ ઇઝ નિયર ધ મેરી ગો રાઉન્ડ. એવી રીતે ત્રીજું વાક્ય ધ આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી. અ રોપ વોકર ઇઝ ઓન ધ રોપ. ધ બોટલ્સ આર on the table. The box is in the juggler's hand. આવી રીતે તમારે નીચે વાક્યો લખવાના છે. 5 વાક્યો લખવાના છે. ઓકે, વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકમાં આપણે એક્ટિવિટી 4 જોયા પછી આપણે સ્વાધ્યાય પોથીમાં ફકરો વાંચી અને પ્રશ્નોના જવાબ લખવાના છે. તો આપણે વિડીયોની શરૂઆત કરીએ. જો તમને આમાં સવાલ જવાબ લખવામાં તકલીફ પડતી હોય તો તમારે પહેલાં સ્ક્રીનશોટ લઈ લેવાનો છે અને ત્યાર પછી સવાલના જવાબ છે તે સારા અક્ષરે લખવાના છે. ભાષાંતર કરતા જઈએ અને આપણે સવાલના જવાબ છે તે લખતા જઈએ. ઓકે, જુઓ,
બક્ષીપુર ઇઝ સ્મોલ વિલેજ. બક્ષીપુર નાનું ગામ છે. ધેર ઇઝ અ ફેર ઇન ધ વિલેજ ટુડે. એટલે કે આજે આ ગામમાં મેળો છે. ઇટ ઇઝ ઓન ધ રિવર બેંક. તે નદી કિનારે છે. મેન, વુમન એન્ડ ચિલ્ડ્રન આર ઇન ધ ફેર. એટલે કે પુરુષો, સ્ત્રીઓ અને બાળકો મેળામાં છે. લુક એટ ધ શોપકીપર્સ. જુઓ પેલા દુકાનદારો. ધેર શોપ્સ આર સ્મોલ. તેની દુકાન નાની છે. ધેર આર ટોય શોપ્સ એન્ડ ફ્રૂટ શોપ્સ ઇન ધ ફેર. અહીં રમકડાની દુકાન અને ફળોની દુકાન છે. ધેર આર ટી સ્ટોલ ઓલ્સો. અહીં ચાનો સ્ટોલ પણ છે. રાની એન્ડ રહીમ એટ ધ ફેર. રાની અને રહીમ મેળામાં છે. રાની ઇઝ 5 years ઓલ્ડ. રાની છે તે 5 વર્ષની છે. રહીમ ઇઝ સ્ટડીંગ ઇન સ્ટેન્ડર્ડ 5. એટલે કે રહીમ છે તે 5મા ધોરણમાં ભણે છે. ઓકે, હવે આપણે તેના સવાલ જવાબ જોઈએ. તો ધ નેમ ઓફ ધ વિલેજ ઇઝ શું હતું? તો કે ઓપ્શન ડી, બક્ષીપુર. બીજું છે વેર ઇઝ ધ ફેર. મેળો ક્યાં છે? ધ ફેર ઇઝ ઇન ધ વિલેજ. ઓકે, આગળ જોઈએ. ત્રીજું છે ધ ફેર ઇઝ ખાલી જગ્યા. તો કે ઓન ધ રિવર બેંક. ગીવ ગુજરાતી ટ્રાન્સલેશન ફોર ધ ફોલોવિંગ વર્ડ્સ ફ્રોમ ધ પેરેગ્રાફ. તો કે આ છે તેનું ગુજરાતી ટ્રાન્સલેટ આપણે કરવાનું છે. તો ફેર એનું થશે મેળો. રિવર બેંક તો થશે નદી કિનારો. ગીવ પ્લુરલ ફ્રોમ ઓફ ધ ફોલોવિંગ વર્ડ્સ. એટલે કે બહુવચનમાં ફેરવવાનું છે. તો ચાઇલ્ડનું શું થશે? ચિલ્ડ્રન થશે. મેનનું થશે મેન. વુમેનનું થશે વુમન. શોપનું થશે શોપ્સ. ઓકે, આગળ જોઈએ. રાઇટ સેન્ટેન્સ ફ્રોમ ધી પેરેગ્રાફ ઓન હેવિંગ સિંગ્યુલર નાઉન એન્ડ વન હેવિંગ પ્લુરલ નાઉન. એટલે કે એક છે તે એકવચનમાં અને એક છે તે બહુવચનમાં લખવાનું છે. જુઓ, પહેલું છે ધીઝ આર અ ફેર ઇન ધ વિલેજ ટુડે. ઓકે, બીજું છે ધેર આર ટોય શોપ્સ એન્ડ ફ્રૂટ શોપ્સ ઇન ધ ફેર. એક થયું એકવચન અને બીજું થયું બહુવચન. ત્યારબાદ 7મો જોઈએ. હુ આર ધેર ઇન ધ ફેર. મેળામાં કોણ છે? તો કે મેન, વુમન એન્ડ ચિલ્ડ્રન આર ધેર ઇન ધ ફેર. 8મું છે ધ શોપ્સ આર સ્મોલ. તો કે યસ, અહીંયા શું આવશે? ખરું. આગળ જોઈએ. 9મું ધેર ખાલી જગ્યા ટોય શોપ્સ એન્ડ ફ્રૂટ શોપ્સ. તો અહીંયા બહુવચન છે શોપ્સ. ઓકે, તો આપણે શું લખીશું? આર. 10મું છે ધેર આર ટી સ્ટોલ ઓલ્સો. તો કે યસ, ત્યાં આવશે ખરું. રહીમ ઇઝ સ્ટડિંગ ઇન સ્ટાન્ડર્ડ 5. ઓપ્શન સી. ત્યારબાદ આગળ જોઈએ. રાની સેઝ ઇઝ ધેર અ બલૂન મેન ઇન ધ ફેર. રાની કહે છે ફુગ્ગાવાળો મેળામાં છે. રહીમ સેઝ યસ ધેર ઇઝ. રહીમ કહે છે હા તે છે. રાની સેઝ વેર ઇઝ હી. રાની કહે છે તે ક્યાં છે? રહીમ સેઝ લુક હી ઇઝ નિયર ધ ટી સ્ટોલ. જો, તે ચાની દુકાન પાસે છે. રાની સેઝ રહીમ હુ આર ધોઝ ચિલ્ડ્રન. રાની કહે છે રહીમ પેલા બાળકો કોણ છે? રહીમ સેઝ ધે આર માય નેબર્સ. તે મારા પડોશી છે. ધે આર અશિફ, જોસેફ, વેદાંત, ભાવિક એન્ડ નચિકેતા. તેઓ અશિફ, જોસેફ, વેદાંત, ભાવિક અને નચિકેતા છે. રાની સેઝ વોટ આર ધે લુકિંગ એટ. રાની કહે છે તે શું જોઈ રહ્યા છે? રહીમ સેઝ કલરફુલ બલૂન્સ. રંગબેરંગી ફુગ્ગાઓ જોઈ રહ્યા છે. પહેલો સવાલ છે વેર ઇઝ ધ બલૂન મેન. તો એનો જવાબ લખીશું કે ધ બલૂન મેન ઇઝ નિયર ધ ટી સ્ટોલ.
બીજું છે રહીમ્સ નેબર્સ આર એટ ધ ફેર, તો કે યસ ત્યાં આવશે ખરું. ત્રીજું છે હુ આર રહીમ્સ નેબર્સ, તો તેમાં લખીશું અશીફ, જોસેફ, વેદાંત, ભાવિક એન્ડ નચિકેતા આર રહીમ્સ નેબર્સ. ચોથું છે ધ બલૂન્સ આર, તો કે કલરફુલ. પાંચમું છે રાઇટ અબાઉટ યોર એક્સપિરિયન્સ એટ ધેર ફેર વિથ યોર ફ્રેન્ડ્સ ઇન 3 લાઇન. તો અહીંયા તમે તમારા મિત્રો સાથે મેળામાં ગયા છો અને તમારે એન્જોય કરવાની છે. તમે કેવી રીતે એન્જોય કરશો એ વિશે અહીંયા તમારે 3 વાક્યો લખવાના છે. ઓકે, આ મેં જે લખેલા છે એ લખવા હોય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી અને તમે તમારી જાતે લખશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, જુઓ આગળ જોઈએ. રાની કહે છે વોટ ઇઝ ધેટ રહીમ. રાની કહે છે કે તે શું છે રહીમ. રહીમ સેઝ ઇટ ઇઝ કોલ્ડ મેરી ગો રાઉન્ડ, ઇટ ઇઝ સ્મોલ. રહીમ કહે છે તેને ચક્કરડી કહેવાય, તે નાની છે. લુક એટ ધ જાયન્ટ વ્હીલ નિયર ધ મેરી ગો રાઉન્ડ, ઇટ ઇઝ હ્યુજ. તો કે જો તેની બાજુમાં ચકડોળ છે, ચક્કરડીની બાજુમાં ચકડોળ છે તે ખૂબ વિશાળ છે. રાની સેઝ લેટ્સ બાય આઈસ્ક્રીમ. વેર ઇઝ ધ આઈસ્ક્રીમ સ્ટોલ. રાની કહે છે ચાલ આપણે આઈસ્ક્રીમ ખરીદીએ, આઈસ્ક્રીમની સ્ટોલ ક્યાં છે. રહીમ સેઝ ઇટ ઇઝ અંડર ધેટ ટ્રી નિયર ધ જાયન્ટ વ્હીલ. તે ઝાડની નીચે છે અને ચકડોળની પાસે છે. રાની સેઝ લેટ્સ ગો ધેર. ચલ ત્યાં જઈએ. આઈ વિલ ટેક અ બિગ કપ. હું મોટો કપ લઈશ. રહીમ સેઝ ઓકે. રહીમ કહે છે સારું. પહેલું છે ધ મેરી ગો રાઉન્ડ ઇઝ સ્મોલ, તો કે યસ ત્યાં આવશે ખરું. બીજું છે વેર ઇઝ ધ જાયન્ટ વ્હીલ, તો ત્યાં લખીશું કે ધ જાયન્ટ વ્હીલ ઇઝ નિયર ધ મેરી ગો રાઉન્ડ. ત્રીજું છે ધ જાયન્ટ વ્હીલ ઇઝ અ સ્મોલ, તો ત્યાં આવશે ખોટું. આગળ છે ચોથું વેર ઇઝ ધ આઈસ્ક્રીમ સ્ટોલ, તો ત્યાં લખીશું કે ધ આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી એન્ડ નિયર ધ જાયન્ટ વ્હીલ. પાંચમું છે રાની વોન્ટ્સ અ બિગ કપ ઓફ આઈસ્ક્રીમ, તો કે યસ ખરું આવશે. આગળ જોઈએ. રાની સેઝ હુ ઇઝ ધેટ મેન. રાની કહે છે આ માણસ કોણ છે. રહીમ કહે છે હી ઇઝ અ જગલર, એટલે કે તે એક જાદુગર છે. ધેટ ઇઝ અ બોક્સ ઇન હિઝ હેન્ડ. તેના હાથમાં એક બોક્સ છે. ઇટ ઇઝ એમ્પ્ટી. તે ખાલી છે. ધેર આર બલૂન્સ નિયર હિમ. બોલ્સ નિયર હિમ, એટલે કે તેની પાસે ઘણા બધા દડાઓ છે. બોટલ્સ આર ઓન ધ ટેબલ, એટલે કે બોટલ ટેબલ પર પડેલી છે. રાની સેઝ રહીમ લુક એટ ધેટ ગર્લ. રાની કહે છે રહીમ પેલી છોકરી જો. શી ઇઝ રોપ વોકર. તેણી દોરડા પર ચાલનાર છે. શી ઇઝ ઓન ધેટ રોપ. તે દોરડા પર છે. ધેર ઇઝ અ લોંગ બામ્બુ ઇન હર હેન્ડ, એટલે કે લાંબો વાંસ છે તે તેના હાથમાં છે. ધેટ ઇઝ હર ફાધર. ધેટ ઇઝ હિઝ ડ્રમ. તે તેના પિતાજી છે અને તે તેનો ઢોલ છે. રહીમ સેઝ વાવ ઇટ્સ અ વન્ડરફુલ ટ્રીક. રહીમ કહે છે અદ્ભુત, તે ખૂબ જ સુંદર કરામત છે. બક્ષીપુર ફેર ઇઝ અ લવલી ફેર. બક્ષીપુરનો મેળો એક સુંદર મેળો છે. સવાલના જવાબ જોઈએ. પહેલું છે ઇઝ ધેર અ જગલર ઇન ધ ફેર, તો ત્યાં લખીશું યસ ધેર ઇઝ અ જગલર ઇન ધ ફેર. બીજું છે ગીવ અનધર વર્ડ્સ ફ્રોમ એમ્યુઝમેન્ટ પાર્ક ફ્રોમ ધ પેરેગ્રાફ, તો કે ફેર. ઓકે. ત્રીજું છે ગીવ એન એપોઝિટ વર્ડ ફ્રોમ એમ્પ્ટી, તો એમ્પ્ટી તો ખાલી, તો ફૂલ એટલે કે ભરેલું છે. ચોથું છે ધ બોક્સ ઇઝ, એમાં લખીશું ઇન ધ જગલર્સ હેન્ડ. પાંચમામાં ધ બોક્સ ઇઝ એમ્પ્ટી.
છઠ્ઠું છે વેર આર ધ બોલ્સ, ત્યાં લખીશું ધ બોલ્સ આર નિયર ધ જગલર. સાતમું છે ધ બોટલ્સ આર ખાલી જગ્યા તો ઓન ધ ટેબલ. આઠમું છે વેર ઇઝ ધ રોપ વોકર, તો ત્યાં લખીશું કે ધ રોપ વોકર ગર્લ ઇઝ ઓન ધ રોપ. નવમું છે ધ રોપ વોકર ગર્લ ઇઝ વોકિંગ ઓન ધ રોડ, તો ત્યાં આવશે ખોટું. દસમું છે વોટ ઇઝ ધેર ઇન ધ રોપ વોકર્સ ગર્લ હેન્ડ, તો ધેર ઇઝ અ લોંગ બામ્બુ ઇન ધ રોપ વોકર ગર્લ્સ હેન્ડ્સ. 11મું છે રોપ વોકર્સ ફાધર હેઝ અ ડ્રમ, તો ત્યાં આવશે ખરું, તેના પિતાશ્રી પાસે ઢોલ હતો. 12મું છે બક્ષીપુર ફેર ઇઝ અ લવલી ફેર. આગળ જોઈશું આપણે સિંગ્યુલર એન્ડ પ્લુરલ એટલે કે એકવચન અને બહુવચન. કેટલાક શબ્દોને અંતે એસ મૂકવાથી તે શબ્દોનું બહુવચન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા જે સ્પેલિંગ છે તે તમારે ઘરકામની બુકમાં લખવાના છે અને પાકા કરવાના છે. જુઓ, શોપ્સ તો દુકાન, તો શોપ્સ એટલે દુકાનો. બોય તો છોકરો, બોયઝ એટલે છોકરાઓ. બુક તો પુસ્તક, બુક્સ તો પુસ્તકો. એવી રીતે તમને નીચે જે સ્પેલિંગ આપેલા છે તેનું તમારે ભાષાંતર જાતે કરવાનું છે. આગળ જોઈએ, જે શબ્દોને અંતે એસ, ડબલ એસ, SH, CH, X કે O આવે તે શબ્દોને અંતે ES મૂકવાથી તે બહુવચન થાય છે. અહીંયા જુઓ, બસ છે તો એનું શું થયું? બસીસ. ઓકે, ક્લાસ છે તો ક્લાસીસ, ગ્લાસ છે તો ગ્લાસીસ, ડીશ છે તો ડીશીસ, બેન્ચ છે તો બેન્ચીસ, બોક્સ છે તો બોક્સીસ. એવી રીતે આવા કોઈ હોય, એસ હોય, ડબલ એસ હોય, SH, CH, X કે O એવા કોઈ પણ જો શબ્દોને અંતે હોય તો તમારે એની પાછળ શું લગાવવાનું? ES લગાવવાનું. ES લગાવવાથી તે બહુવચનમાં ફેરવાય છે. આગળ જોઈએ, જે શબ્દોને અંતે F કે FE આવે તે શબ્દોને બહુવચન કરવા માટે F કે FEની જગ્યાએ VES મૂકવામાં આવે છે. જુઓ, અહીંયા લીફ છે તો તેનું થયું લીવ્સ. ઓકે, VES મૂક્યું. ત્યારબાદ નાઇફ છે તો નાઇવ્સ, ત્યારબાદ વાઇફ છે તો વાઇવ્સ. અમુક શબ્દોનું બહુવચન અનિયમિત રૂપે થાય છે એવા પણ તમને આપેલા છે. મેન તો ખાલી એ અને ઈનો જ ફેર છે. ઓકે, એનું પણ મેન. વુમન છે તો એનું પણ વુમન. ચાઇલ્ડ છે તો ચિલ્ડ્રન. ફૂટ છે તો ફીટ. ટૂથ છે તો ટીથ. માઉસ છે તો માઇસ. હવે આપણે તેની એક્સરસાઇઝ જોઈશું. જુઓ, પ્રશ્ન નંબર 7 છે રાઇટ પ્લુરલ્સ ઓફ ધ ગિવન વર્ડ્સ. તો અહીંયા શોપ છે તેનું શોપ્સ, સ્ટોલ છે તેનું સ્ટોલ્સ, ચાઇલ્ડ તો ચિલ્ડ્રન, વાઇફ તો વાઇવ્સ, ડોગ તો ડોગ્સ, હેન્ડ તો હેન્ડ્સ, કાઇટ તો કાઇટ્સ, ડ્રાઈવર તો ડ્રાઇવ્સ, મેન તો મેન, પોસ્ટમેન તો પોસ્ટમેન. એવી રીતે તમને 20 આપેલા છે, જુઓ અને તમારી સદેપુથીમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક્ટિવિટી 4 અને એકવચન તેમજ બહુવચન સદેપુથી અને પાઠ્યપુસ્તકમાં પૂર્ણ કરીએ છીએ. આવા ને આવા અભ્યાસને લગતા વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ.